વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ ચોખાની સેવ. ચોખાની સેવ ખાવામાં આપણને બહુ જ મજા આવતી હોય છે. એવી જ સરસ મજાની ફૂલેલી અને એકદમ પોચી અને બધાને ખાવાની મજા પડી જાય એવી ચોખાની સેવ આજે આપણે બનાવવાના છીએ. તો તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને દરેક વસ્તુને ફોલો કરજો. તમારી પણ ચોખાની સેવ સરસ મજાની બનીને તૈયાર થવાની છે. તો એના માટે આપણે ઘરમાં રહેલું કોઈ પણ એક વાટકાનું માપ સેટ કરી લેવાનું છે. તો અહીંયા મેં 6 વાટકા મોટા 6 વાટકા પાણી લીધેલું છે. જેટલું પાણી લઈએ એનો અડધો આપણે લોટ લેવાનો છે. તો 6 વાટકા પાણી અને 3 વાટકા લોટ લીધેલો છે. ચોખાના લોટને મેં ચાળીને લીધેલો છે. આપણે ચોખાના લોટની સેવ બનાવીએ છીએ. આપણે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મેં 2.5 ચમચી જેવું મીઠું લીધેલું છે. અને આપણે સેવની અંદર શેકેલા જીરાનો પાવડર ઉપયોગ કરવાના છીએ. આખું જીરું નથી નાખવાના. પાપડીઓ ખાર આવે એ લેવાનો છે, પાપડનો ખારો જે કહીએ છીએ. અને તમને જેવી તીખાશ પસંદ હોય એ પ્રમાણે મરચાં લઈ લેવાના છે. મેં ઝીણી મરચી 5 થી 6 નંગ ઝીણી મરચી લીધેલી છે. હવે એને એક આપણે મિક્સર જારની અંદર લઈ અને એકદમ સરસ ક્રશ કરી લેવાની છે. ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા માટે મૂકી દઈશું. હવે આપણે જે 6 વાટકા પાણી લીધેલું છે એને ગળી અને ચોખ્ખું કરીને લીધેલું હતું, એને એક મોટા તપેલાની અંદર લઈ લેવાનું છે. આપણે ખીચું બાફવા માટે હંમેશા મોટા તપેલાનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને એના ઉભરા આવે અને પાણી સરસ ઉકળે તો આપણું ખીચું પણ બહુ સરસ બનીને તૈયાર થાય છે. મરચાંની આપણે આવી રીતે એકદમ ગ્રેવી બનાવી લેવાની છે. કેમ કે મરચાં જો આખા નાખીશું તો આપણે સંચાની અંદર જે સેવ પાડવાનો સંચો હોય એમાં ફસાઈ જાય છે મરચાં. એટલે આપણે શું કરવાનું, મરચાંને એકદમ આવી રીતે પીસી લેવાના છે અને પાણી નાખીને એનો આવી રીતે રસ કાઢી લેવાનો છે. એટલે આમાં બધી જ તીખાશ આવી જશે. અને એટલા માટે આપણે જીરાનો પણ પાવડર જ વાપરેલો છે. આખું જીરું ક્યારેક ફસાઈ જાય છે તો આપણને નડતું હોય છે. હવે પાણી આપણું ગરમ થાય એટલે આપણે મીઠું એડ કરી દેવાનું છે. અને મીઠું નાખ્યા પછી એનું ઢાંકણ ઢાંકી અને સરસ ઉભરા આવે અને પાણી ઉકળવા લાગે ત્યાં સુધી રહેવા દેવાનું છે. આ સેવ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તમે જોઈ શકો છો આપણું પાણી સરસ મજાનું આવી રીતે ઉકળી ગયું છે. પાણીની ક્વોન્ટિટી લગભગ અડધા જેવી થઈ જતી હોય છે. હવે આપણે જીરાનો પાવડર આમાં એડ કરી લેવાનો છે અને જે મરચાંનું પાણી બનાવેલું છે એ આની અંદર નાખી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આનો આવી ગયો છે. હવે આને ઉકળવા દેવાનું છે. પાપડનો ખારો અત્યારે નથી એડ કરવાનો, એ આપણે લાસ્ટમાં એડ કરવાના છીએ. 20 થી 25 મિનિટ સુધી આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે, તો જ આપણું આધણ સરખું આવશે અને આપણી સેવ પણ સરસ બનવાની છે. આમાં દરેકમાં નાની નાની વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખવો પડતો હોય છે, એટલે આપણી વસ્તુ સારી બનીને તૈયાર થતી હોય છે. હવે લાસ્ટમાં આપણે પાપડનો ખારો લીધેલો છે એ આમાં એડ કરી દીધો છે અને એડ કર્યા પછી આપણે એને સતત આવી રીતે ચલાવ્યા કરવાના છીએ. અને હવે થોડીક જ વાર 2 થી 3 મિનિટ જ આપણે પાણીને ઉકળવા દેવાનું છે. પછી આપણે ખીચું બાફી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું આધણ આવી ગયું છે અને પાણી પણ આપણું જોરદાર ઉકળી ગયું છે. તો ખીચું બાફવા માટે આપણું પાણી તૈયાર થઈ ગયું છે. તો ધીમે ધીમે આપણે ચોખાનો લોટ આમાં એડ કરતું જવાનું છે અને વેલણની મદદથી આને હલાવતા જવાનું છે. ચમચાનો ઉપયોગ નથી કરવાનો, વેલણથી જ હલાવવાનું છે. તો આપણે લોટના ગાંઠા પણ નહીં રહે અને એની કણી નહીં પડે અને ખીચું આપણું સરસ બનીને તૈયાર થશે. ચોખાનો લોટ આપણે ચાળીને રાખ્યો હોય તો પણ આપણે જ્યારે બનાવીએ ત્યારે તો ચાળી જ લેવાનો, તો એક પણ ગાંઠો નહીં રહે. હવે આપણે જે લોટ લીધેલો તે બધો પરફેક્ટ છે અને આની અંદર આપણે બધું જ લોટ એડ કરી દીધેલો છે. આ પ્રોસેસ કરવામાં થોડીક ઉતાવળ કરવાની છે. ફટાફટ આપણે વેલણની મદદથી આ ખીચુંને આવી રીતે હલાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બધો જ લોટ આની અંદર મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ લાઇટ યલો કલરનું આપણું ખીચું બનેલું છે. આ કલર પરફેક્ટ છે. આવું ખીચું બને તો સમજી લેવાનું કે આપણું ખીચું એકદમ પરફેક્ટ છે અને પાણી પણ આપણું સરસ ઉકળી ગયું છે. હવે આને આપણે ઢોકળિયાની અંદર લઈને કેમ નથી બાફતા, ડાયરેક્ટ જ આ ખીચું છે એને ઢાંકી અને આપણે 15 થી 20 મિનિટ સુધી એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આને સીજવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો વરાળથી ધીમે ધીમે આવી રીતે એકદમ સેટ થઈ રહેલું છે.
અંદરથી બધો જ લોટ ચડી જાય ત્યાં સુધી આપણે વરાળથી આને બાફી જવાનું છે. 20-25 મિનિટ થાય તો વાંધો નહીં, ત્યાં સુધી એકદમ ગેસની સ્લો ફ્લેમ ઉપર કરતા હોઈએ છીએ. તો 20-25 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ સરસ સ્મૂથ અને પાકી પણ ગયું છે. અંદરથી સરસ આપણો લોટ ચડી ગયેલો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણે બીજી પ્રોસેસ કરી લેવાની છે. તો લોટને આપણે ચોળીને સેવમાં સંચામાં ભરતા હોઈએ છીએ સેવ બનાવવા માટે. તે લોટને ચોળવા માટે આપણને ક્યાંય સુધી ખીચું ઠંડુ થતું નથી, એટલે ગરમ લાગતું હોય છે. એટલા માટે હું આવી રીતે એક જાડી કોથળી આવે એ લઈ લઉં છું અને એની અંદર થોડુંક તેલ લગાડી દેવાનું છે, જેથી કરીને આપણું ખીચું ચોંટી ના જાય. અને સામાન્ય ઠંડુ પડે, થોડીક વરાળ નીકળી જાય પછી આપણે ખીચાને આમાં ચમચા વડે લઈ લેવાનું છે. થોડુંક આપણે ખીચું લઈ લેવાનું છે અને ગરમ આપણે સેવ બનાવતું જવાનું છે. આપણે પ્રમાણસર ખીચું આની અંદર લઈ અને ઉપરથી થોડુંક તેલ નાખશું, અડધા પાવડા જેવું, અને કોથળીનું મોઢું આવી રીતે બંધ કરી અને હાથની મદદથી સરસ મસળી લેવાનું છે. આનાથી સરસ મસળાશે ખરું, બહુ ચોટશે પણ નહીં અને એકદમ સ્મૂથ ખીચું આપણું બનીને તૈયાર થઈ જવાનું છે. તો તમે જોઈ શકો છો કોથળી સાથે પણ થોડું ગરમ લાગતું હોય છે, એટલે કપડાની મદદથી હું આવી રીતે ખીચાને સરસ ચોળી લઉં છું. તો તમે જોઈ શકો છો ધીમે આપણું ખીચું એકદમ સ્મૂથ પણ થઈ જાય છે અને એમાં કદાચ કણી રહી ગઈ હોય એ પણ આમાં તૂટી જતી હોય છે. અને તમે જોઈ શકો છો કોથળીમાં જરા પણ ચોટશે નહીં અને આપણું ખીચું સરસ સ્મૂથ બનીને તૈયાર થઈ જવાનું છે. તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લેવાનું છે અને આપણે જ્યાં સેવ પાડવાની હોય એનું મશીન લઈ લેવાનું છે. હવે આપણે આ મીડિયમ સાઇઝની જે જાળી આવે છે એને સેટ કરી લેવાની છે અને સંચાની અંદર સરસ તેલ લગાવી લેવાનું છે, જેથી કરીને આપણી સેવ અંદર લોટ આપણો ચોંટી ના જાય સેવ પાડતી વખતે. હવે ચમચા વડે આપણે ખીચાને ભરી લેવાનું છે, આવી રીતે થોડુંક કરીને આમ પ્રેસ કરી અને આખું મશીન ભરી લઈશું. આપણે આ સેવને ડાયરેક્ટ તડકામાં પણ સૂકવી શકીએ છીએ. ડાયરેક્ટ ટેરેસ ઉપર જ આપણે આ સેવ પાડી લેવાની છે. સવારથી પાડી હોય સાંજ સુધીમાં સરસ તપી જતી હોય છે. હવે કપડું કોટનનું આપણે લઈ લીધેલું છે, એની અંદર આપણે આ સેવને આવી રીતે ગોળ પાડતું જવાનું છે. મીડિયમ સાઇઝની સેવ પાડી લેવાની છે, જેથી કરીને આપણે જ્યારે તળશું ત્યારે પણ હજી ફૂલાવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથલી આપણી સેવ સરસ મજાની પડી ગઈ છે. 1 બાય 1 બધી જ સેવને આપણે આવી રીતે પાડી લઈશું. તો છે ને એકદમ સરસ, અને આ ઇઝી છે, કંઈ આમાં હાર્ડ નથી. દરેક વસ્તુ નાની ધ્યાનમાં રાખશો તો તમારી સેવ સરસ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો બધી સેવને આપણે આવી રીતે સૂકવી દીધેલી છે. તમે આવી રીતે પ્રોસેસ કરજો. જો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી આ ચોખાના લોટની સેવ સરસ બનીને તૈયાર થવાની છે. અને તમે પણ બનાવજો અને કેવી બને છે સેવ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. હવે એક દિવસ આપણે તડકામાં રાખી છે અને બીજા એક દિવસે આપણે અડધો દિવસ જેવી તડકામાં ખાલી તપાડી લીધેલી છે. તો એકદમ સરસ સુકાઈ અને એકદમ કડક થઈ અને આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, અને સેવ આપણી ક્યાંયથી તૂટી પણ નથી. આખી જ સેવ આપણી સરસ રીતે રોટલાની જેમ ઉખડી ગયેલી છે. તો છે ને એકદમ સરસ. બાળકોને આપણે લંચ બોક્સમાં પણ ભરી આપી શકીએ છીએ, નાસ્તામાં, અને ફરસાણ તરીકે પણ આપણે આને ખાઈ શકીએ છીએ. ચોમાસાની અંદર ખાવાની આની બહુ જ મજા આવતી હોય છે. દરેક ગુજરાતીઓના ઘરે આ સેવ બનતી જ હશે. હવે સેવને આપણે તળી લેવાની છે. તો અહીંયા મેં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને તેલ આપણે આવી રીતે પોળા વાસણની અંદર મૂકવાનું છે, કેમ કે આપણી સેવ ઘણી બધી ફૂલાતી હોય છે એટલા માટે. તો તમે જોઈ શકો છો આપણી સેવ કેટલી બધી ફૂલાઈ અને એકદમ મોટી બની ગયેલી છે. આવી જ રીતે આપણે જેટલી ખાવી હોય એટલી સેવને
તળી લેવાની છે. અને બીજી બધી સેવ આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખું વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. ડબ્બાની અંદર એક કોથળી મૂકીને એની અંદર બધી સેવને લઈ લેવાની છે. અને જ્યારે આપણે ખાવી હોય ત્યારે આપણે તળી અને ખાઈ શકીએ છીએ. તો છે ને એકદમ સરસ. તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.